તો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? જય મુગલમાં, જય માતાજી. જો સવાર પડી ગઈ છે. આજ તો અહીંયા ગામડામાં કારણ કે બહુ ઠંડી છે ગાઈસ. અહીંયા તો આમ ઠરી જઈએ. જો કાલે આવ્યા છે પણ સ્વેટર કાઢી જ નહીં. તો જીગુ પણ હાલ જ ઉઠ્યા. એમને બધું કાલનો જે વિડીયો હતો ને ગાઈસ, તો અમે આજે મેલ્યો છે બ્લોગ. અમારે જોવાનો ના ભૂલતા. જો અમે તો કેટલી ઠંડીમાં અહીંયા તો ચા નાસ્તા કર્યા. કહો કે મસ્ત મસ્ત સવાર પડી ગઈ છે. ચૂલા પર પાણી ગરમ થાય છે. આ છે અમારું ગામડું. રીમા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી. જય માતાજી. જો હજુ નીમો તો ને ફોન જ જોવા છે. અને ગાઈસ આ ને વાર કટિંગ ની દુકાન છે. જે કોઈ બી રહ્યા ના હોય ગેસ થી બાદના ઓડામાં હે ને ઓડા કરીને કામ છે. કાલ જવાનું હતું ગાઈસ પણ આ ગટ્ટુ ને ઘરે હતા ને એટલે. મમ્મી જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવજો. બાય બાય. થેન્ક યુ. આજે સિયાનન માં મમ્મી બી બહુ જ બના. આખો દિવસ સિયાન અહીંયા રાખીએ ને તો બી સિયા હેરાન ના. રહેશે મારા જોડે. આજે મમ્મી તો કુદરા લઈને ઉપડી. જોડે રહેશે સિયા. હા હા. યાર પીસી તો બાય. ગટ્ટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સી યુ ગુડ મોર્નિંગ. જય માતાજી. ગાઈસ આ નથી એટલી બધી ઠંડી લાગે છે ને તો 1 2 ને 3 સ્વેટર પહેરી દીધા છે ઉપર. તો ગાઈસ આજ તો શીખો મમ્મી રસોડામાં શું કરતી હતી, મતલબ ચા રોટલી બનાવી દીધી. અને આ છે ને આના કહેવાય ગાઈસ સવા. આ સવાની ભાજી બનાવશી આજે. અને જો અમારે પાછળ કેટલા લાકડા. અમારે ત્યાં મોરયા તો લાકડા જ નહીં મળતા ને અહીંયા લાકડા જુઓ મારી મમ્મી. તો ગાઈસ હવે તો મમ્મી તો નાવા જલ્દી નહીં લો જલ્દી નહીં. એક તો મને બહુ ઠંડી એ લાગે છે. જો મેં તો હાલ કચરા પોતા કરે ને નાવાની બૂમો પાઠ જ કરી છે. મસ્ત કચરા પોતા ના અમારો બિસરા પોટલો છે. જો આટલું બધું લઈને આવ્યા હતા. જો મસ્ત કચરા પોતા કરી દીધા. જીગુ શું કરો છો? શિવની પપ્પા બે મગફળી ખોઈશું. ચા બા પીન મગફળી ખાધી. જો ગાઈસ શેકી લી. અને ગટ્ટુન તો જો મસ્ત હિંચકો બનાવીશ મારી મમ્મીએ. ખેતરની મગફળી મસ્ત. હા મીઠી. તમે પણ આવી જાવ ખાવા. અને મારી મમ્મી તો જો છે ઠાકોર ફેમિલીને મળવા. હા હવે જઈએ છે બપોર પાસે હે. અને મળી જાય તો સારું કેમ મળી કે જાય તો બહાર છે. સારું. એમનું ગામ પણ અહીંયાથી ખાસું આગું હે ને. હા. જશું હોતા પણ જશું કરા. ગોપીભાઈ જેવું તો હે. ગોપુભાઈ મળ્યા ને તો ઠાકોર ફેમિલીને પણ અમે આજે મળશું જ તે. હે ને મારી મમ્મી તો જો નકરું નાવા ની જ લાઈ પડી વળ્યો. અમે એમનો કોન્ટેક્ટ કર્યો હા પણ એમને અત્યારે ગાંધીનગર છે. તો જો આજ બપોર સુધીમાં આવી જાય તો અમે જવાના છીએ. અને આજ તો ઠાકોર ફેમિલી મળીને જ રહેવાના છે. હા તો ગાઈસ કેમ કે અહીંયા આવ્યા છીએ તો પછી એમને પણ મળવું જ પડે ને. કેટલે આગેથી આયા તો સીટ. પેલા વાર તો છે. શિવની પપ્પા બે તો મફળી ખોઈ છે. અમે રાતે પણ શેકી હતી. રાતે પણ મેં તો ખાધી. પણ જીગુ તો વહેલા શું ઊંઘી ગયા હતા ને એટલે જીગુ માટે પછી આજની રાખી હતી. આજે શેકીને એમને આપી કેટલા દીધી. થાકી ગયા હતા આપણે. હા કાલે બાઈક સવારના ચલાવી. 9 વાગ્યાના બાઈક લઈને નીકળ્યા હતા. આંખો પણ લાલ લાલ થઈ જઈશ. અને આ આંખે તો મને ખબર એટલું ઓલું થઈ ગયું હતું ને બાઈક ચલાવીને. લે બેટા જો મામી ચૂલો વરગાવે છે. મારે ના આવું હોય. પેલું કૂતરું જોયું છે એટલે ધાબા પર ચડી ગયું છે સિયા. તો ગાઈસ ચાલો હું નાઈ લઉં અને પછી તૈયાર થઈને ગટ્ટુને નવડાવી નહીં. એ તો મારી મમ્મી નવડાવી દેશે હમણાં હે ને. સિયાને મમ્મી નવડાવી દેશે. હું પેલા નાઈને ધોઈને તૈયાર થઈ જાઉં અને પછી મસ્ત કપડાં પહેરીને ઠાકોર ફેમિલીના ઘરે. તો આરતી તો જમવા બેસી ગઈ છે અને હું કરું છું હજુ બ્લોગ અપલોડ. જો આરી આરતી જો અને બ્લોગનું હજુ અપલોડિંગ ચાલુ જ છે. ચલો હજુ 7 મિનિટ બતાવે છે. આરતી તો ભૂખીએ થઈ ગઈ અમારા. હું એ ખાઈ લઉં નહીં આરતી? કંઈ મોડું થઈ જશે આપણે. સારું તારા અમે ખાઈ લઈએ. બ્લોગ તો અપલોડ થશે કેમ કે એમાં આપણે કંઈ ના કરીએ. એને મૂકી દીધો અપડેટમાં. મેસેજ ઉપર મેસેજ આપતો સવારના ચાલુ છે. તો હવે અમે જમી લઈએ. તો ચલો ગાઈસ અમે ફાઇનલી તૈયાર થઈ ગયા છે. જીગુ પણ તૈયાર થઈ ગયા છે. મેં પણ મસ્ત ડ્રેસ પહેરી દીધો છે. હવે જઈએ છે ઠાકોર ફેમિલીના ઘરે. મતલબ ઘર તો અમે જોયું નહીં પણ હોતા જતા રહેશું. તો જો ગાઈસ મેં બેગ પણ તૈયાર કરી દીધું છે. આ છે મારું બેગ. હવે ભરી નીકળશું. આ મેં ભરાઈ દીધું. હા પ્રસ બેગ નાની છે પણ મોટી બેગ છે. ઓલી જે સ્કૂલે લઈ જાય એને બેગ હા અમે બેગ જ કહે છે ગાઈસ. જો આ મસ્ત જીગુન તો આમ કરજો છે કે આંખ લાલ લાલ ચટ થઈ જશે. કાલે બાઈક અને ગાઈસ એક વાત કહું સાચું આજે મારા બે છોકરાને ઘરે મિલવાનું મને ગમતું જ નહીં. બહુ જ પેલું થાય છે. સિયાને જોઉં છું ને તો પણ મારા સિયા મારા મેં એવું કીધું સિયાના હવે દવાખાને જઈએ છીએ. કાલે એવું કઈ સાના માના નીકળ્યા હતા. એમ કે મમ્મી ચોકલેટ લાવજો
સિયા અમે જઈએ દાદીના ગલે. ભાઈ નું ધ્યાન રાખજો હો. દૂધ પીલાવજો, ખવડાવજો. ચોકલેટ લાવવાની. ચલો ચીકુ ટાટા. હે ગાયું ટાટા. હા ના ચલો અમે જઈએ. હા તો ગાઈસ તો એની જય માતાજી. તો ગાઈસ તો એની કરીએ છીએ ઠાકોર ફેમિલીના ઘરે. ચલો ટાટા. એ આ બેટા જોઈને જશું હો ને. તો અમે તો આવી ગયા છીએ ડુંગરોમાં અને આરતી જો બોરા તોડવા માંડી છે અને આમાં તો ઘણા બધા બોરા હજો. આ રહ્યા જો આ રહ્યા જો આ બધા રહ્યા જો બોરા. હા તો લઈ જ લેવાના હોય. આ બધા બોરા જ છે લી. બાઇક તો અમારું ત્યાં મૂકી દીધું. આરતી બોરા જોઈ જાય. જેલા બધે બોડ્યું જ છે. આરતી બોરા જોઈ દીધું કે મારે બોરા ખાવા. તો અમારે મોરેમાં તો જઈ મળતા નહીં અને અહીંયા તો જો લગાયેલા ઝાડવા ઉપર જ. જલ્દી કર ભાઈ, જવાનું મોડું થઈ જશે. મને આપજે ભાઈ. તો હું બોરા વેણાયેલું પછી અમે જઈએ ફટોફટ. ગાઈસ અમે આવી ગયા છે ગુલવાડા. મારા મામાનું ઘર છે પણ મામાને ઘેર તો જોઈએ છે હજુ ટાઈમ છે કે નહીં. તો ગાઈસ અમે આવી ગયા છીએ ઠાકોર ફેમિલીના ઘરે. જો આ રહ્યું એમનું ઘર. ફાઇનલી આજે મળી લીધું ઘણા બધા દિવસો પછી. અને જો એમનું ફેમિલી જોઈ શકો છો. હવે અમે જઈએ ઘરે કેમ કે મોડું થઈ જશે. આજે સાંજ તો અહીંયા જ પડી ગઈ. ગટ્ટુ ને સીયુ બી એકલા છે. હવે જઈએ અમે ઘરે. તો જો રંજીતભાઈ અને સંજયભાઈ આપણે મળી ગયા છે. જોઈ શકો છો તમે એમને. મારી બહુ ઈચ્છા હતી ગાઈસ કે હું ઠાકોર ફેમિલીને મળવા જાઉં. ફાઇનલી જીકો લઈને જ આયા. તમારા ઘરે જઈને આયા. ચેનલ નું સબસ્ક્રાઇબ કરજો. આરુ જીગો વ્લોગ્સ. આરુ જીગો વ્લોગ્સ. હા ચલો જય માતાજી. મારું નસીબ હતું તો મળી ગયા વાલે. હા હું બહુ જ ખુશ થઈ ગઈ છું ઠાકોર ફેમિલીને મળીને. અને આ બે ભાઈઓનું નસીબ હતું હા મેં જાયા અને મળી ગયા. ગાઈસ તો તમે પણ ફાઇનલી અહીંયા આવો. ઠાકોર ફેમિલીના બહુ જ મસ્ત માણસો છે નહીં. ખરેખર સ્વભાવ આ બાજુના માણસો તો પણ ખરેખર બહુ મસ્ત આ છે. છે અમારું ઈડર. તો હવે અમે જઈએ ઘરે. હવે હા કેવું કહેવાય નસીબ તો જો અમારા કેવા અત્યારે મતલબ સારા ચાલે છે. મળી જાય છે કે હા જો લો અત્યારે ઘરેથી નીકળ્યા અત્યારે લગી ના મળ્યા અને અહીંથી જે આટલે જ હજુ પહોંચ્યા છીએ અને મળી ગયા. એમનું ઘર અહીંયા થોડુંક જ છે. અહીંયા જો ત્યાં જ છે સામે જ ઝાડની ઓલી સાઈડ. હું આવીશું મારા મામાને ઘેર. આમાં મામા છે એ ના અને ના મામા, આમાં મામી, આમાં મોટા મામા, મામાની છોકરી. જો મારા મામાને ઘર હાઉસ ગાઈસ. હજી કુછ બે ગયા સ્કૂટી પર. તમે આવજો બોલવાડા. મસ્ત સમય પેલા બહુ રહેતા હતા પણ હવે નહીં રહેતા નહીં. હા આવશું. સિયાનો બધાને લઈને આવશું હે ને. તો બીજા મામાને ઘરે જઈ આવો. મોટા મામો પેલ બાજુ રહીશ. આવજો હો મમ્મી. ચેતા આવજે. ટાટા. એ હારેડો હો ને વોકિંગ પછી મારા મમ્મી જોડે વાત. પેલો જાગી ગયો છે એટલે એ આવજો. જીગુ ઠંડી લાગે છે ને. બોલો બહુ જ ઠંડી લાગે છે. મેં કીધું કે સ્વેટર પહેરી દો. મેં તો જો મેં તો સ્કાર્ફે બાંધીને આવીશું. આપણે શરમમાં ના રહેવાય ગાઈસ. ઠંડીનું જોવાનું બાપા. ઠંડીમાં ઠળી જઈએ બીમાર થઈ જઈએ શું કરવાનું. અને આ તો ફેશનમાં રહ્યા.
अभी कब पहुंचेंगे हम घर गाइस? गाइस कब पहुंचे थे? 4 है 4 भैंसों की नाखने की 4 तुम खाई ले। आपको खिलानी, आप जमाई हो ना, વીરપુર કે જમાઈ. તો ગાઈસ હવે આયા જા મોટા મામાના ઘરે. જો અરે જો સ્વાગત માટે મોટા ઉભા. મામાના ઘરે. આજે મારા મોટા મામી ઉભા રહ્યા છે. ખુશ મજામાં? આવ તારું આ ના ઘરે નહીં લઈ જવાના તમે, અહીંયા જ ના મને વાળે પણ હાલત થી ને ત્યારથી બબુને પૂછે યારથી કાકા તારું તો સપના વિચાર અમે ગયા તા આમ બીજા ગામે, પણ બધા અહીંયાથી જતા જઈએ. જતા તો અહીંયાથી જ ગયા તા. મેં કીધું આવતા મને લઈ જાઓ. એવું ઉતરાણું ભાઈ લોન બધા ઘરે. મારા મમ્મી સાથે એવડી મોટી રાખવા વારી. તો ગાઈસ હા મજામાં. જો ગાઈસ આમાં મામાનું ઘર છે. ઘર બતાવું તમને. કેટલા સમય પછી હું ગાઈસ આવી અહીંયા, કારણ કે હમણાં તો આવી જ નથી. ખાસ 4 વર્ષ થઈ ગયા. જો હા તમારા મમ્મી હાડી લીધી છે. જો લોગ પકડી આ હાડી અને માજી ગુના અહીંયા તે ઓવે વર્તક પેન્ટ પીસ નો. આમાં મામી મોટા આંગણવાડી જોબ કરું છે ને. જય માતાજી. આમાં મામાનો છોકરો. અમે ના પાડીએ ગાઈસ અમારે અહીંયા આવું 2 વર્ષ સાડી દો. આ સાડી ના અમારે 2 વર્ષ. તો ગાઈસ અમારા મોટા મામીનું ઘર છે. અને જે પેલા બતાવી ને બીજા મામીનું છે, અમારા મોટા મામાનો અહીંયા ઘર છે. ગાઈસ આવી ગયા છે આપણે ઠાકોર ફેમિલીના ઘરે જઈને, અને બહુ જ ઠંડી લાગી મને તો ખરેખર. હું તો સ્વેટર પણ નહોતો લઈ ગયો, અને અહીંયા તો બહુ ઠંડી પડે છે. મોરાયામાં તો આટલી નહીં પડતી. અને આરતી જો અમારે આ એવી ભૂખી થઈ જઈને ચા પીવા માંડી. જો એને તો ચા પીધા વગર ચાલે જ નહીં. એને અને બી ગટુડીને બી ચા પીવા વગર ના હાંડે. આપણે છોકરા મેં લઈને જતી ગાઈસ તમારો ગટુ તો કેટલું રોતો હતો, પણ ફાઇનલી મેં મળી ગયું ઠાકોર ફેમિલીમાં. મળવાની ક્યાંની ઈચ્છા હતી એમ, તો આજે મળી જ દીધો. અને આમ જો ચા પીએ ને બહુ ભૂખ લાગી. અને અમારો ગટુડો ઓ મા ચોકા. તો હવે હું અહીંયા થોડી ચા પી લઉં, કેમ કે મને શરીરમાં બહુ ઠંડી લાગી જાય છે. અને સ્વેટર તો મારું અહીંયા જ પડ્યું હતું. આ જો હાફ બાયની ટી શર્ટ પહેરીને ગયો તો બાઇકમાં તો ઠરી ગયો હું. સારું છોકરાને ઘરે રાખ્યા હતા બે, ન કરી તો બહુ બીમાર પડી જાય મારો ગટુડો તો. અને હવે અમે પણ ચા પી લઈએ. હા ગાઈસ અમે હવે જમવા બેઠી ગયા છે. અમાર નીમો તો ક્યારનો બી આવ્યો છે. શીખો કેટલું બધું ખાધું છે જ ખબર નહીં પડતી. પણ જીગુએ બતાવીએ જો ગટુ તે પપ્પા જોડે રમશે. નીમા કેટલું બધું ખાય. આ આખો વાટકો ભર્યો ને. અમન નજો જાડો થયો છે મારો. આ સિયા બેન એડો ખાવા. અમા અમે તો જોવો કેટલું બધું લઈને બેહી છે. ખાવું પડે હે. ગરમ ગરમ જ ખાવાનું. જો ગટ્ટુ તો આજે આખો દિવસ ગટ્ટુ તો ગાઈસ આખો દિવસ દાદા ને દાદી જોડે રમે છે. મમ્મી પપ્પા નતા ઘરે. અમે જો અમે તો ત્યાં ગરમ ગરમ જ એક બાર રોટલી અને એક બાર ખાવાના હે ને. અને કોઈ ટેન ના હોય તો રોટલી બનાવ. જો સિયાન તો હજુ ખાવાનું કોઈ નહીં. જીગો રોટલી બનાવના. જીગો તો એ દાળ લઈને બેહ્યા છે. હારી આવી છે ને મેં બનાવી છે. આ તો ગાઈસ ચલો હું બી જમી લઉં. સવાનું ને દાળ બનાવી છે. ચલો ગાઈસ હું પણ ખાઈ લઉં. તો ગાઈસ ખાઈને અમે તો મસ્ત બેસી ગયા છીએ અહીંયા. અને જો એ આરામથી બેસી, અને આરતી ઉપર જ આ તો ઠંડી પડી રહી છે. જો ગાઈસ એ બહુ ઠંડી પડે છે. અમે આટલી બધી ઠંડી નહીં પડતી હોય. આ ખાટલામાં આવી ગયું. એ અહીંયા તારા દાદી જોડે હોવાનું જતી રે. દાદી પાસે જતી રે. દાદી પાસે જતી રે. જા કે જા જા ને જા ને. તો ગાઈસ આજનો મારો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે મારો બ્લોગ તમને કેવો લાગ્યો. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જાઓ જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. ચલો બાય. જય માતાજી. જય મોગલમાં. જય રામાપીર. બાય. આજે બોલ્યો ગુડ નાઇટ. અને ગાઈસ ફરીથી મળશું. ફળશું નહીં મળશું નવા બ્લોગમાં. इसी हो गया सब्सक्राइब करो.
લાઈક કરો, લાઈક કરો, શેર કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોમેન્ટ હવે એ બોલશે લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. કરજો, શેર કરજો, બધું કરજો. બધું કરજો. બાય. હા. બાય. તો અહીંયા ફાદર ટાટા.